હવે વાત કરીશું અરવલ્લીની। અરવલ્લી જિલ્લાના પોલીસે ઓપરેશન કારાવાસ અંતર્ગત જૂન મહિના દરમિયાન માત્ર 25 દિવસમાં દારૂબંધી, ચોરી, બળાત્કાર અને અપહરણ જેવા ગુનાઓમાં લાંબા સમયથી નાસ્તા ફરતા 25 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી કાયદો અને વ્યવસ્થા જાળવવાની દિશામાં સફળતા મેળવી છે। એડીજીપી રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબી પેરોલ ફ્લો અને મોડાસા બાયડ ડિવિઝનની એમ કુલ 4 વિશેષ ટીમોએ ગુજરાત અને રાજસ્થાન સહિતના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી આ ગુનેગારોને દબોચી લીધા હતા। મહેરબાન એડીજીપી સીઆઈડી ક્રાઇમ રેન્જ આઈજી શ્રી ગાંધીનગર તથા એસપી શ્રી અરવલ્લીનાઓ દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપી પકડવા સારું જૂન મહિનામાં 1/6 થી લઈને 25/6 સુધીની ડ્રાઈવનું આયોજન કરેલ હતું, જેનું નામ ઓપરેશન કારાવાસ તરીકે રાખેલ હતું। તે દરમિયાન અમે અરવલ્લી જિલ્લામાં એલસીબીની ટીમ, પેરોફલોની ટીમ, મોડાસા ડિવિઝનની એક ટીમ, બાયડ ડિવિઝનની એક ટીમ એમ કરીને ટોટલ 4 ટીમ અમે બનાવેલી હતી। તો એ 25 દિવસ દરમિયાન અમે રાજસ્થાન રાજ્યના, ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાના આરોપીઓ જે અરવલ્લી જિલ્લામાં વોન્ટેડ હતા એ અમે ટોટલ 25 આરોપી